એ ઓલું કેવું કૂટર્યું આવું છે નહીં. હા એ ઓલું કાને કાંઈ બ્રેક મારવી પડે ને કામ કાંઈ ન કરે. લીવર વાળું આવે ખાલી આ. એટલે આવું છે હાકા આપણે. હા આગળ બીજું વાગશે જોજો. અહીંયા જો ધરતીકંપ આવ્યો શું થયું? ધરતીકંપ આવ્યો જો એટલામાં તૈડ પડી ગઈ જો. જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. આપણો લોક જોતા હોય બધા મજામાં જ હોય. અને આપણે આગળ બહાર જવાનું છે અને બન્યા રહીજો બધા. અને લોક હરખો કાંઈ ઉતરો નથી. 2 દિવસથી આ કામમાં હતા ને ઉત્તરાયણમાં પણ હતા. એના થોડાક વિડીયો લીધા છે, તમને બતાવીશું. અને બધા ઉત્તરાયણ કેવી ઉજવી કોમેન્ટ કરજો. ક્યાં ક્યાં ગામથી જોવો છો એ બધા કોમેન્ટ કરજો. અને કયા જિલ્લામાંથી પણ જોવો છો એ પણ કોમેન્ટ કરજો. અને તમારે કેવો વ્લોગ જોઈએ છે એ પણ કોમેન્ટ કરજો. આપણે ટૂંક સમયમાં પ્રેન્ક વિડીયો ચાલુ કરીશું. તો બધાને આવજો એમાં અને કોમેન્ટ કરજો કે કયા ટાઈપના તમારે જોઈએ છે પ્રેન્ક વિડીયો. તો પાણી ફિટિંગ થઈ ગયું છે રસોડામાં અને કમ્પ્લીટ બની ગયું છે રસોડું. થોડુંક હજી બાકી લાદી સ્ટાઇલને એવું બાકી છે. જો આ પાણી ડાયક અહીંયા ગેંડી રહે અને અહીંયા પાણીયારું છે. આ ટાઈપનું છે બધું. જો અહીંયા લાઇટ ફિટિંગ છે આ બધી. અહીંયા ગેંડી રહેશે રસોડાની અને અહીંયા પ્લેટફોર્મ આવશે આ બાજુ. જો અહીંયા અને બારી બધી થઈ ગયું છે કમ્પ્લીટ. બતાવું તમને આ રીતનું છે જુઓ. હા જો આમાં શું થઈ ગયું? આ લોટ લાગે, લોટ સાઈટો લાગે આમાં કંઈક. જો જો આ લોટ ભરાઈ ગયો. જો એમાંથી લોટ નીકળ્યો દિવાલમાંથી. લોટ નીકળ્યો. જો આ બધું વ્હાઈટ દેખાય ને આ બધી. જો આ છે આ બધો લોટ નીકળ્યો દિવાલમાંથી. બોલો જો ઉડે. જો આ રીતનું બાથરૂમ છે, સંડાસ બાથરૂમ ને હજી નળ ફિટિંગ બાકી છે. આમ થઈ ગયું છે બધી પાઇપ ને એ બધી લાગી ગયું છે. જો આખું આ રીતનું છે રસોડું બધું રહેશે. મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને વાડી આવી ગયા છીએ અને દૂરમાં આટો મારવી. પાક ઉપર આવી છે. જુઓ આ બધી પાકમાંથી આવી છે. આ જો લોરખા ભીરા છે હવે. અને હવે 10-15 દીમાં પાકી જશે. જુઓ આવ પાકી ગઈ છે. થોડીક લીલી છે. હજી ડાળખાની લીલું છે. ક્યાંક હજી લીલી સિંગું છે. અને આંબામાં પણ મોર આવી ગયો છે હવે. એવો જોઈ શકો છો. આપણે તુર પાકવા મળી છે. વાઢવી જોઈએ આને તુર. 10-15 દીમાં તૈયારી કરી દો વાઢવાની. અને આપણા સામે એક બોવડી છે ત્યાં આટો મારતા હોય. એમાં બોર આવ્યો હોય તો બોર તમને બતાવું. આ જો તુવેર છે. આ બાજુ આ સાંયો રહે ને એટલે આ બાજુ થોડુંક લીલું છે. તો મિત્રો આ હતી તુવેર અને આપણે તુવેર વાઢવાની છે હવે. બાવળિયામાંથી હાલવું જો. જો આ ભાગમાં થોડુંક નબળું છે. તો મિત્રો મહેમાન આવી ગયા છે ને જવું પડશે હવે. તો બોર આપણે પછી ખાવું સાંજે. મિત્રો આ જો આવી ગયો છે અહીંયા મોર. જો આખા ભીરા હો આંબા. જો આ બધા ભીરા છે આંબા આખા. અને આ જો આખો મોર આવી ગયો છે જબરદસ્ત. આ બધા આંબા જ છે એમાં આવી ગયો મોર. જો આમાં કેરી આવે. જો આમાં
ડાળ ફૂટી ગઈ છે બધી, જોઈ શકો તમે. આમ જો જબરદસ્ત લૂમું ભીરી છે. ઓ ભાઈ, પણ કેરી આવવાની બહુ જાજી છે. પણ બહુ જાજી આવશે કેરી. અને અત્યારે આ આંબો તો વાવાઝોડામાં અડધો પડી ગયો હતો, પણ અડધો આંબો છે એમાં કેરી આવશે જોરદાર. કેરીનું ઉત્પાદન જાજુ મળશે આ ફેરે. અને સામે આપણે 4 આંબા વાવ્યા છે, પણ એ હજી નાના છે. આ તુવેરમાં છે એ નહીં દેખાય. હા જો આ બધી લોટમ મોર એવો છે. પાછા આવી ગયા છે અને બોવડી તમને બતાવીશ. અને હું પણ જાય, કારણ કે ત્યાં ગયા વગર હાલે નહીં ભાઈ. ત્યાં જવું જ પડે ભાઈ. આપણી જૂની બોવડી છે, આપણે ત્યાં બોર બહુ ખાધા. આપણે બોર ખાવાની મજા જ અલગ હતી, પણ અત્યારે કાપી નાખી હતી એકવાર. પાછી કોળા નહીં તેવું જોઈ પાછા છે કે નહીં. બોર ખાવાની બહુ જ મજા આવે. આપણે આવી ગયા છીએ બોવડી તરફ, પ્રયાણ કરી રહ્યા છીએ. અને આ બોરના વખાણ કરવા એ ખોટું થાય, પણ રહેવાય નહીં. અને વખાણ કરવા પડે. અને આ છે એપલ જેવા બોર, સફરજન જેવું લાગે તમને, આમ સ્વાદ એવો આવે. જો કાતરાઈ આવી ગયા, જો પાકી ગયા સુધી મજા આવે. એપલ જેવા સફરજન જેવા બોર છે ભાઈ. હવે લગભગ નહીં હોય. જો આ બોવડી રહી, આમાં કઈ છે નહીં. જા સામે રહ્યા કાસા છે. જા અહીંયા થોડી બોવડી, જો સામે અહીંયા પેલા બહુ બોર ખાધા. બોર ખાવાની મજા જ અલગ હતી. ને બોર આવતા જો આ ધોરીઓ રહ્યો ને, પથારો થઈ જતો જો આખો. અહીંયા એ બધી આખી ઠેલી એક ભરાઈ જતી. અને બોર બહુ ખાધા ભાઈ. એક ઠેલી સવારે ભરવી ને એક સાંજે ભરવી. આ બોવડી હતી મોટી, જો આંબલી દેખાય ને એવડી હતી. કાપી નાખી છે. અને હવે આ તુવેર છે. હવે તુવેર થોડાક દીમાં વાઢવાની થાશે. ધરતીકંપ આવી ગયો. અહીંયા બોવડી છે. આમાં નથી આવતા. આને કપાઈ જતી હોય એટલે આમાં નથી આવતા બોર બહુ. બોવડીને કાપી નાખી છે એટલે કંઈ આવતા નથી બોર. આ ભાગમાં તો હાવ તુવેરનું પૂરું થઈ ગયું છે. આ બાજુ છે થોડોક ફાલ. ધોરિયામાં પાણી હાલતું હોય ને, આમાં પેલા નાના હતા ને તે આમાં કૂવો ગાળતા. જો અહીંયા પાળામાં જો અહીંયા પાણી હાલતું હોય આ તુવેરમાં ને, એમ પીતું હોય ને પેલા એ. જો અહીંયા કૂવો ગાળતા, એમ ગોળ કૂવો ગાળતા. ઓહ, અહીંયા જો ધરતીકંપ આવ્યો. શું થયું? ધરતીકંપ આવ્યો જો એટલામાં તૈડ પડી ગઈ. જો ફાટી ગઈ જમીન. બોલો, કૂવો ગાળવીને પછી એમાંથી ધોરિયામાંથી પાણી જાવ દે. આડો બોર કર્યું એટલે એ ધોરિયામાં પાણી હાલતું હોય. એ પાણીમાં હાથીકડાથી બોર કર્યું ને એટલે આડા દારમાં પાણી આવતું. અને એ મજા કંઈક અલગ હતી નાનપણની. મિત્રો હવે આપણે જવી ઘર બાજુ અને બહાર જવાનું છે. આગળ 12 વાગે જમીન નીકળવાનું છે. ગીર બાજુ જવું છે. જોકે આ ગીર જ છે. આ ગીરનો છેડો આવે. આપણે ગીરની મધ્યમાં જવાનું છે. મિત્રો આ છે આપણો દેશી જુગાડ. આ કપલીન નીકળી ગઈ હતી ને, આપણે વ્લોગ મૂક્યો ભાણભાઈએ કપલીન કાઢી નાખી. એ જો કપલીન હાંધી આગળ આ સોયલેશન લઈને જો કોઈથી ખાડો ગાળીને ને એમાં છે ને જો આવડું નાખ્યું. આ શું છે? પીવીસીનું. આનાથી કપલીન હાંધી. હવે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે એમાં. શીખી જવી જોઈએ. આ ગાડી આવડી જાય. આવડી જાય તો આગળ હાંકવી. બીજું શું? એ ગાડીનું કઈ ન હોય. તાર મામાને 1 મહિના 15 દીમાં આવડી ગઈ. હા, એ ઓલું કેવું કુટરી આવું છે નહીં. હા, એ બોલો. કાંઈ બ્રેક મારવી પડે ને કાંઈ ન લીવર વાળું આવે ખાલી. આ એટલે આવું છે હાકા આપણે. હા, આને બધી સાપું આવે. હા,
એમાં ધ્યાન દો ને હમ. 1 મહિનો લાવડે છે. તો તમારે શીખી જવી આ ક્યાંક જવા થાય મારે હવે સલાળાન એ બધું જવા થાય. એ લીવર દઈને નાખવાની હોય બીજું કઈ હોય નહીં. ત્યાંના આ લીવરમાં ને એમાં બહુ ખ્યાલ રાખવો પડે. વધારે દેવાય જોઈએ તો એ ભટકાઈ જાય. ઠોકે ઉપડાઈ જાય. હા. આગળ બીજું વાગશે જોજો. ભૂંગળી પીડી હતી અને વગાડવાની મજા આવી પણ અલગ અલગ વાગે એ ભૂંગળી. આ જો માર્બલ આવી ગયો છે, માર્બલ આવી ગયો છે. સામે સ્ટાઇલ પીડી છે, સ્ટાઇલ આવી ગઈ છે. ને હવે આમાં કામ ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં.